બકા બોલો બકા. હા હે આવી ગયો કંકુતરો કંકોત્ર મોડલા નીકળે હું થરા પોકો આવ્યો. એમ હા હા અને હાલ ચહેરા હું ફોન ચાલુ હતો શિવાળા વાળા. હા 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 એટલે કે નાવા બેઠા છે હું ફોન કરું કરી કે હોવે શું કહે બોલ બકા. સતત. અમે તમને કહે છે બગાવો મારા વેટિંગ આવશે ને એટલે અમે તમને કહી દઈશ. હવે મને મારું મીટિંગમાં આવે ને પેટ બળે. મને ખબર રહી પેટ બળાય છે એવું બળા નહીં ખબર પડતો કોણ કેવા ખોળા કાઢે હું ચેક નહીં કરતો. મારો હારા કે બોલે છે મોદી શું પૂછડો બોલે ને. બોલ કાલ તો તારો ફોન બીજી આવે ને મારું પેટ બળે ને એમ થાય કે ઈ જ મારી હારી છે. મારા હારા કે બગડ્યો બાવો એમ ને. બાવો બગડ્યો ને કીધા જતો નારેત બસ. હે હું શું કરી છું તું ખરા થઈ ના વાળે. હા હવે શું કરવાનું છે કોમ. હવે પોતું નેવું. અચ્છા અચ્છા બોલો બોલો બીજા. તું તો પણ એટલો મારા પેટમાં પેહી ગયો હે ને એમ થાય શું કરું. આટલું તો આ દુનિયા મને કોઈ વાલું નથી લાગ્યું. માતાને એટલો વાલો લાગે. લવ તો ખૂબ કર્યો પણ મને આટલો તો ગળા પૂછવા હતો ને. ના કોઈ નહીં. હે કોઈ નહીં. મને જીત્યો આપડે ઘેર આવે ને મને નહીં ગમતું એટલે એમ કે સુધી વાતું લઈ જાય અને પાછું બહાર જઈને ક્યાં છે પોછી મારી નો. તો બકા તું ભેગો લઈને આવે હું શું કરું. હવે તો તું લાબાદ નહીં દીવો ને એક એક જ્યાન તો હારો જ્યાન તો માથે ગયા જ કરો. હોવે જ્યાં જીતો બી એની મારી ભોજન ના કરીએ કે બરાબર છે જવીની બોલ. ના કઈ વાતો કરશે શું તારું મારું ફોડું પાડશે. શું ફોડું પેન પણ હું તારા ઘર હાથું કરી સંબંધ રાખું છું તારા ઘર હાથું કરીને બગાડવાનું છે ગમે એને. બરાબર રામેલું 2-4 જણ હાથ બને પછી વગેરે મારી કોઈ મજા છે કે ના આવતા આપડા ઘરે. એનું શું કોમ હોય. હા બોલ. એમ થાય છે કે શું કરું. એમ થાય છે શું કરું. શું કરું બીજું. દીનાભાઈ શું કીધું તું. દીનાભાઈ કાલ શું કીધું તું. શું મૂકું ઓલા કે ફોન ઉપાડે. મારો હારો બાવો બગડ્યો કે જોમપુર છે ખોડો એમ ને. પુરાણા કહેતો છે રે છે મારો ફોટો કાકી બુને ઠપકાશી વાગે કરી ફોન કર્યો કે હેલો મૂકો હલ્દીના પૈકી ઓલા કે ફોન ઉપાડ ફોન નહીં ઉપાડતો. તે કે એડો એડો કહી દઉં. તમે કે ચોથી બોલો કો પૂર્ણા હતી. બોલ કે છે કે એક મિલી બીજી ચાલુ થયો. કે છે કે એક મિલી બીજી ચાલુ થયો. એની વાત ની ત્યારે ખબર હતી મને કે સોજે સોજો આમ કાઢ્યું કાઢી એક દાડો મને કે હે ભાઈ એક દાડો પેલા 20 લાખ રૂપિયા મેરેજ મને કે જિંદગી પૈસા શોધવા આમ કાઢ્યો કે બીજું કરીશ. કીધા તમે શું કર્યું વાડું કીધું હું તો આટલું જ કર્યું છે. છે જ ને બાબડા પણ તું આટલું ઓલું કરે. હા એને લઈને જાતો કેટલી દન કરતો. 10 હે 10 વખત. ઓહો હો હો. અમે કોઈ ઘેર નાયા જ નહીં નાવાનું હોટલમાં હતું અમારે બેન પેલા. કપડા વહે લઈને જવાના. હે કપડા રૂમમાં જે જણ આખો ઉપર થઈને ગરમ પાણી નું કરાય હોટલમાં સ્પેશિયલ નાવાનું. એમ અહીં મને નવરાવે. બોલ ઈ શોખ તું પૂરો નહીં પાડે યાર મને. હે ઈ શોખ તો તાર પાસે પૂરો નહીં પડે મને. પછી બસ હે પછી બીજું શું જોવું મારે. આવી જિંદગી જીવત પોલા રૂપિયા શું કરવા ભલે મોઈ ગયા. રૂપિયા તેની ગુંડે ખાલવા ફેર જીવતા છો ફેર તમારે જિંદગી મેલે આવશો ગોડી ની મને રાખનારો ના મળ્યો
મારી જિંદગી રે એટલી ઘણા મને એવો અવસર ના મને જલસો ના કરાવે તો કહી દઉં પાછું. બરાબર છે. અને હવે આનાથી હવાય તું મળી એટલે વાત જ પૂરી થઈ ગઈ. મારી જિંદગી મને મારા શરીર વાળું એનું કારણ કયું તારા ત્યાં અફસોસ નહીં રહેવા દીધું એનો અત્યારે મને એ રહ્યો ઉમંગ છે એમ બધા કે મને એમ કે મને ઈનો આષાઢી નો ઉમંગ રહ્યો ને એ મારો આરે પૂરી કરશે એમ. ખબર કોઈ રૂપિયાનો અફસોસ ના કરતો એવા જલસા કરાયા રૂપિયા શું કરવા? રૂપિયાનો કોઈ અફસોસ નહીં કરવાનો. હું જ નહીં કરતો તો અમુક ટાઈમે મને હરિયાવે એટલે બકા ટેન્શન આવી જાય. એની હંગાત આવી જિંદગી જીવ્યો તો એને રૂપિયા લીધા પણ એને તને બાજી શું રાખ્યું? બાજી તો કશું નહીં. હું તને ખોખું કહું હે હું એમ કહું મારે આ રીતનું કરવું છે. લોહી આવે એટલી ઘણા કરવા કરતો બોલ એમ. હા બોલે અડી ના એક ઘણી વખત તો 4 દાડા હું એમ કહું તારા આદમી પાસે નહીં ઊંઘવાનું એટલે નહીં ઊંઘવાનું પછી કુકવો કરે ગમે કે અફેણ ખાઈ જાય મારા હાથું કરી અફેણ કોઈ ખાઈ ગઈ બોલ તો પછી એટલે પછી એમ જ હું જીવ બાળતો નહીં વધારે એમ કે પૈસા બાબત હું ના બાળું બધા. પણ એક જ મને એલર્જી હતી મારી માતા મેલી છે મેં ફૂટલે કરી ને મારી માતા એવી જીવાડતી હતી ને વાત છોડી મેલી. બોલ એને 10 ઘર ઈર્ખા કરતા હતા ને એના ગામમાં એના હારીએ તારે એમ કીધું કે આટલા કલાકમાં તારી માતા મારી વળગાડું તારા 10 ઘર અને એટલા કલાકમાં એના પાસે ચેક કરાયા બધા. તો પછી એનું આવું રાશિ મારી માતા નહીં તો એને શરમ રાખવી પડે એમ કે મારથી બીજું ત્રીજું ના થાય. તું એને આવી જીવાડતો તો તોય ગોડી બીજે શું કેમ જઈએ છીએ? હવે એ પસ્તાવો બધી કરે છે ને કે મને આવું કોઈ મોણા ના દુનિયામાં ગોતવા જઈએ એમ. એની પુણ્ય હું ભરતી નહીં રહી માતાની તો મોણજ માતાની ને તો ખોડિયાલની તો એ એમ કહેતી મારી કોઈ માર માગણી નહીં કરી મારા રૂપિયા નહીં તો મારો ચક્કુ 24 કલાક પાસે તો બીજું કોઈ ના એ માગતી જ ના. મને સાથી દુખાવો થતો ને તો મારા 17 જેટલા કર્યા છે. હા પછી જ અનાજ મુઢામ લેતી 10 દાડા ખાતી ના એમ તો તારી ઘોડે તો પકડે ચીડી મેલતી ના. કેટલા દાડે જાતા? હવે મારી આશા બીજી છે જન્મમાં આવી જ ના આવી આને આવું યુગમાં મારું હું આશા હતો મને મળી ફેર બીજી આશા. બસ તો હવે એની વાત થોડીક તીથી જેલી તીથી હોશે ના બપોર ના કહેવાય. કેટલા દાડે જાતા તમે? હે કેટલા દાડે જાતા? કેમ કેટલા દાડે? અહીંયા બહાર કેટલા દાડે જાતા? 4-5 અઠવાડિયે થતો તો એક વાર પાટણ નતો બીજા એમ. એમ ધણી કોઈ નાખે ના એમ એ ગમે હું હાલું કરે ગમે થાય ગઈ. તું વિચારમાં પડી ગયા પોષી મારી ના બાકા હું વિચાર નહીં પણ હું એવું અફસોસ નહીં કરતી. મને એમ થાય છે કે તે તારી જિંદગીમાં કદાચ જે જોતું તું તને મળીને રૂપિયા તો 300 જીવતો હોય તે પેદા કરીશ તારી. હું તો તને કહું કે ખબર દિવાલે ગેસ્ટ હાઉસ એક દિવાલે પગ ભીડાવું એક પગ ભોય રાખો બસ કરતો ઉભો. હા અડધો ખાટલામાં ઊંઘાડું ને અડધી ઓલે શેટીમાં ને અડધી ભોય ઊંઘાડું એવી રીતે કરતો. ઈ માર છોડીને મન કરતી ને તાર તો વાત જ બીજી વાત. એટલી જ તાર પાસે મજા મને આવે છે ને તેમ જ મેં તને પાસ કરી બધા. હે મારો અફસોસ બધો તું પૂરો નહીં પાડે હવે શું ગોડી? ના તો હું તેમ જ કહું કે અફસોસ નહીં કરવાનો. એને તારી જિંદગીમાં શું ખોટ રાખી? બીજો અફસોસ કરવા બાબત ને હતું નહીં પૂરો પાડે બાકી છે પડા રોજ કરના સર. હા એમને ગાડી હિસકાવે જે રોડ માં જ શું કહો? 4-5 દાડે એક દાડો કરે ને તો સંતોષ હોય એમ કે એડો 4-5 દાડે એક દાડો કરવા ચાલ્યું અને તું મને રોજ કરે ને તો એમ થાય. તું આખી રાત રહે ને તો તાર કાગરવું પડે કે હવે બકા રહેવા દઈશ મારું શરીર કામ નહીં કરતું. મારો ચકુડો ને જે રહ્યો ને એ તો તાર ટાઈટ એટલો છો એટલે કરું છું કો ગાડી ચોક આવે તો પાડી જાય. તું કરી દે ને તો એવું થાય કર કરે થાર. હે તું કરી હવે હું તને કહું તને હું એવું કાંઈક કર્યું છે તને આખે કર્યું છે કોઈ રિઝનેબલ કર્યું છે પણ તું ખોટું બોલે તને પાટી પડે. હાથ હોય કે તને કેમ પાસે મજા વધારે આવી તારા પાસે? હા તું ક્યાં જેવો પણ ખોટું ના કહેતી. હા પેલા કાને મજા તો આવતી કેમ પાસે હરિજન જોડે એમ તારા જોડે મજા આવે. વધારે છે મજા. એના હાથ અને પગ તારા જ જેવા છે એમ. તારા પગ ને હાથ હું જોઉં ને એટલે એમ થાય કે
ગંજી કાકા પાછી મજા આવતી. કશું નહીં. ખાચી હરભાઈ ને ચેહરભાઈ ને કશું નહીં. અને એ તારી બે આંખો ઓપન થતા ગંજી કાકા? ના ના કોઈ દાડો નહીં. હે જીસુત કરતી હશે ને તું યાર? ઠીક સમજ્યા. હે કેટલા એક રાતમાં જેટલી શોટ મારતા? હા શું કહેજો? એક જ વખત ખાલી એક રાત એક આવવાનું વાઈન કરીને જતું રહેવાનું. એમ? બીજું કશું નહીં. ખાલી 10-15 મિનિટ. હમણાં કેટલા દાડા ક્યાં કર્યા? તે તાઈ મારી ઓળખણ થઈ એટલું. મારી આપડી ચેહરની સોગન. આપડી ચેહરની સતીની સોગન જે તારે મારે ઓળખણ થઈ ને. હા. ઓળખણ એટલે ચેવી એમ કે મેં મનમાં વિચાર કર્યો ને કોણ પ્રેમ કરવો જ છે. હા. આપણે સરયુ જોન તે ફોન કર્યો ને. ઓય. એટલે. અને એની પેલા 2 દાડા પેલા કરી ગણી? એના પેલા તો હોય. એમ? અને હીરે જો તો ઉપર ઊંઘતો એને ખબર ના હોય કોઈ. એમ? એ તો ટ્રેક્ટર લઈને જાય છે ઈતર. અને એમ નહીં દાડા કરતા રાતે? દાડે આરે ચોક રાધનપુર કે શેતર કે ચોક જેલો હોય એટલે આવે હું ઓછી હોય કરીને જતા રહે. ના કે પછી આ ચોક ટ્રેક્ટર લઈને જવું હોય તાર દાડા. હા. અને હેન્જીડી ના પાડીએ ને કે કરવાની વાત છોડી દેવાની મારા ભાઈ. એનું અમે જ બેન મુએ નોમ નહીં લેતે કીએ નહીં લેતા. એમ? અત્યારે મને આવે તો કાલ હું એકલી હું જીતી કરે. અને તમે રાધનપુર ગયા હતા ને આયા. એલ્બો લેવા આયા હતા. એલ્બો લેવા આયા હતા તેલનો. તે મને કે બકલાન મમ્મી મૂકું હવ કે એલ્બો ને છે પડ્યો હે મૂકું શી ખબર પડ્યો છે લઈ જાઓ. બસ લઈને એડિયા વાળા. એમ કિસમિસ નહીં કરવા ઉભો રહે? કચ્છી મને એવું બહુ શેટેથી ટકો પડે બકલાન મમ્મી મૂકું હવ. હવે ભાઈ તું શું કરે હાલ? બેઠી 5 મિનિટ રે હું થારાની બજારમાં છું. ગાડી કાઢી રહ્યા છે મને બહુ ટ્રાફિક છે. હા 5 મિનિટ તાર બહાર છું.